ધારાસભ્યની લફંગો નથી. તમે મારી કોઈ વાતની વેલ્યુએશન નહીં હોય. આખા વિસાવદરનું અનાજ આ વખતે ને દર વખતે ચોરાઈ જાય છે. તમારા માણસો હપ્તા લે છે, ખુલ્લેઆમ પૈસા લે છે. છોકરા લંગડા થાય, આખી જિંદગીની કાળી કમાણી દવાખાના વહી જાય. શરમ કરો બધા. પોલીસ બપોરથી એફઆઈઆર લખવા ના પાડે છે કે હું એફઆઈઆર નહીં લખું. તમે બધા ભેગા મળીને ગુંડાઓની તરફેણ કરો છો. વિસાવદરના નવાબો એવી રીતે તમે બધા કામ કરો છો. આંગળો ઘડી મામલતદાર ગુંડાની તરફેણમાં, પીઆઈ ગુંડાની તરફેણમાં, પુરવઠા શાખા ગુંડાની તરફેણમાં, તમામ અધિકારીઓ ગુંડાની તરફેણમાં છે. આ બધા પબ્લિકની તરફેણ તમને નથી દેખાતી? થઈ રહી તમારી કાયદેસરની કાર્યવાહી થઈ રહી. હવે કરી લીધું તમે ક્રાંતિ, તમારે કાંઈ થાય એમ નથી. બધું અહીંયા જ છે. એની નહીં છે બધા ગામમાં. તમે તમારા તમામ ગામમાં 2 મહિનાનું અનાજ નથી મળ્યું. એક જ મહિનાનું અંગૂઠા 2 મહિનાના લીધા. 1 મહિનાનું એ અડધું જ આપ્યું. ધારો કે 1 મહિનાનું અનાજ 10 કિલો મળતું હોય તો 1 મહિનાનું 5 કિલો આપ્યું. 2 મહિનાનું તો નથી જ આપ્યું, પણ 1 મહિનાનું પૂરું નથી આપ્યું. તમે હજુ ફરિયાદી ગોતો છો, કોઈ નહીં મળે. ગરીબ માણસ છે, બધાને બીક લાગે. કોઈ તમારી સામે બોલશે નહીં. મેં પહેલી વાર કીધું. અને ફળ અનાજ લઈ જાય છે, કોની ખંડીએ થઈ એનો લોટ બની જાય. તમે નથી જાણતા એમ. તમારી આખી મામલતદાર ઓફિસને ખબર છે. એ ગુંડાઓ ન્યાજ બેસે છે, ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે છે મામલતદારમાં. અમને ખબર છે. જે લોકો અનાજની ચોરી કરે છે એ તમારી પુરવઠા શાખામાં ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે છે. અને તમે તપાસનું નાટક કરવા નીકળ્યા છો. ભગવાનથી બીક રાખજો મારા સાહેબ. તમને પીઆઈ ભગવાનની શરમ રાખજો. આખી જિંદગીની કાળી કમાણી છે ને, એક એક્સિડન્ટ ભગવાન કરશે તો કાળી કમાણી દવાખાના વહી જાય. વાપરો એવા નહીં, શરમ કરો. ભગવાનથી દીવો, ધારાસભ્યથી નો દીધા. પીઆઈ ફરિયાદ લેવા તૈયાર નથી. ભગવાન એક દવાખાનું મોકલશે તો આખી જિંદગીની કાળી કમાણી વહી જાય હોસ્પિટલોમાં. ખબર નહીં રહે ક્યાં પૈસા વહ્યા ગયા. તમે ફરિયાદ આપો. હાલો દાદા ને, હું દાદાનો છોકરો અહીંયા બેઠો. આપો ફરિયાદ તમે. દાદાનું શું છે? હું કઉ છું મારી ધારાસભ્ય તરીકે ફરિયાદ છે કે આખા વિસાવદરમાં 2 મહિનાનું અનાજ કોઈને નથી મળ્યું. આપો ફરિયાદ તમે. જાઓ. દાદાનું શું છે? હાલો ભાઈ, હાલો જાઓ ભાઈ, હું ફરિયાદ આપો. હાલો આપો આપો. તપાસ ચાલુ છે. એને તપાસ ચાલુ છે. પોસ્ટની હાલો ભાઈ, તમે ફ્રી થઈ જાઓ. હાલો ભાઈ, બધા અહીંયા આવો. ચલા ગરીબ બધા આવો. બધા અહીંયા આવો. મામલતદારને શેની સંવેદનશીલ શું કરો છો? કપાસ પછી કરાય ને, અમને જરૂર તપાસ કરવાની. મામલતદાર સાહેબ ક્યાં અંદર બેઠા? એને અંદર લઈ લીધા છે મામલતદાર સાહેબ. મામલતદાર બહાર આવો. મામલતદાર ને બહાર મોકલો. અવાજ નીચે રાખજો, બોલવામાં મર્યાદા રાખજો. મામલતદાર ને બહાર મોકલો. સંવેદનશીલ તપાસ ચાલુ હોય, એનો વિડિયો રેકોર્ડિંગ નથી થઈ શકતો. અત્યારે સંવેદનશીલ તપાસની ચર્ચા ચાલે છે, એટલે મહેરબાની કરીને રિક્વેસ્ટ કરું છું, વિડિયો રેકોર્ડિંગ એનો બંધ. મામલતદાર કેમ છે અહીંયા? મામલતદાર ને બહાર કાઢો. પોલીસની તપાસનો વિષય છે, મામલતદાર નો નથી. રજૂઆત માટે તમને બોલાવીને ત્યારે વિડિયો ચાલુ. તો મામલતદાર ને બહાર બોલાવો. મામલતદાર ને મોકલી દો બહાર. તમારી રજૂઆત ચાલે. તમારી રજૂઆત માટે બોલાવીને ત્યારે કહેજો. અત્યારે શાંતિ રાખો. રજૂઆત ફરિયાદ દાખલ પહેલા રજૂઆત હોય. સંવેદનશીલ તપાસમાં સંવેદનશીલ તપાસમાં પોલીસ હોય, મામલતદાર ના હોય. તમારો વિષય છે તો મામલતદાર સાહેબ અમારો વિષય છે. તાળું મારજો. તાળું મારજો. અંદર તાળું પછી ચર્ચા કરી લ્યો. અંદરથી તાળું મારીને ચર્ચા કરી લ્યો. સેટિંગ કરી લ્યો. તમારા બધા હપ્તા પેલા સેટિંગ કરી લેજો. પૂછી લેજો પેલા. અંદર હપ્તાનું સેટિંગ ચાલુ છે. ભાઈ શું છે? મામલતદાર ચર્ચા લાઈવ ચાલુ છે. લાઈવ ચાલુ છે. તમારે આ સેટિંગ કરી લે. અમે
ભાઈ FIR ભાઈ પેલા મામલતદાર સાહેબને બહાર બોલાવી દો. મામલતદાર સાહેબ હારે જ વાત કરે છે. પોસ્કોમાં એની શું જરૂર છે ભાઈ? પોસ્કોની તપાસ હાલે એવું મેડમ કહે છે. મામલતદારને નથી બહાર આવવા દેતા સાહેબ બહાર જઈને વિડીયો લઈ લેજો અત્યારે. પોસ્કોની તપાસમાં મામલતદારનું શું કામ? અંદર સેટિંગ કરે છે. અંદર સેટિંગ થઈ રહ્યું છે. કયો ભાઈ બધે કયો વિડીયોમાં કયો સેટિંગ કરે છે મામલતદાર અને વિસાવદરના પીઆઈ. પોલીસ સ્ટેશનના એ દરવાજા છે પોલીસ સ્ટેશનના દરવાજા બંધ કરી અને અત્યારે સેટિંગ કરી રહ્યા છે. મામલતદાર સામે ખોખોની ફરિયાદ છે ભાઈ. હું તમે એમના ઘરમાં જઈ રહેલું અનાજ માફિયાઓ ખાઈ ગયા છે અને વિસાવદરના પીઆઈ મેડમ અને સાહેબશ્રી અને સાથે વિસાવદરના મામલતદાર અંદર ઓફિસમાં બેઠા છે. આ વિડીયોમાં જોયું સેટિંગ કરી રહ્યા છે. ફરિયાદ દાખલ કરતા નથી. મામલતદાર ફરિયાદ લેતા નથી. પોસ્કોના નામે અમને એમ કહે છે સંવેદનશીલ તપાસ ચાલી રહી છે. તો પોસ્કોના નામે સંવેદનશીલ તપાસ ચાલતી હોય તો એમાં મામલતદારની કોઈ જરૂરિયાત નથી. એ તો પોલીસનો હક બને. પોલીસે પોસ્કોની તપાસ કરવાની હોય. સંવેદનશીલ તપાસ ચાલતી હોય એમાં મામલતદારની શું જરૂર છે? પરંતુ આ બંધ બારણે તમે બધા જોઈ શકો છો કે મામલતદાર સાથે સેટિંગ થઈ રહી છે. આપી દો આપી દો રાખો ભાઈ સભા બાતે. જવાબ આપે છે. પછી આગળની કાર્યવાહી અમે કરશું. એ પણ કરશું અમે. પણ એની દાદાની અરજી હું લઈ લઉં. ફરિયાદી તમારે થવું પડે સાહેબ. અરજી સાહેબ કોઈ એ અમે કરી દઈશું. એ નિયમ મુજબ થતું હશે ને એ મુજબ અમે કરશું. નિયમમાં જ આવે. નિયમમાં જ આવે. 4 કલાક શું લાગે છે? 4 દુકાન સાહેબ અનાજ કોનું હતું? સરકારી હતું કે અમારી માલિકીનું હતું? રજૂઆત પૂરતી મળે. અનાજ કોનું હતું? સરકારી હતું કે અમારી માલિકીનું હતું? હરેશભાઈ બોલો બીજા બોલો. બેઠા છીએ અમે તો અત્યારે તમે ઘડિયાળમાં જુઓ 7 વાગ્યા તો કમસે કમ 8 કલાક થઈ તો હજી મામલતદાર સાહેબ તપાસ કરવાની વાતો કરે છે. તો 8 કલાક દાદાની સુધી અરજી આપણે લઈ લઈએ. દાદા ક્યાં બેઠા છે? હું લઈ લઉં. ઓળખ રાખી તમે પૂછો કે હું ક્યાં દાદાની અરજી લઈ લઉં છું. એને રજૂઆત છે. પણ અમે 8 કલાકથી 8 કલાકથી સાંભળે છે. દાદાની અરજી મને આપી દો. જે રજૂઆત છે દાદાની સાળંગીયા સાહેબને આપી દઈએ. અમારે FIR કરી દેશું. હા, કરવાની છે. બે વસ્તુ છે સાહેબ. તમે અરજીના આધારે તપાસ કરવાના છો કે ફરિયાદના આધારે તપાસ કરવાના? અને ખાલી સિમ્પલ જવાબ. ફરિયાદના આધારે તમે તપાસ કરવાના છો કે અરજીના આધારે? અરજીના આધારે ક્યારે તપાસ કરવાના? નિયમ એ નથી. ફરિયાદના આધારે તપાસ કરી શકો. નિયમ એ પણ છે. અમે જાણીએ છીએ. તમે કાયદો જાણો છો, અમે પણ જાણીએ છીએ. અમે પણ જાણીએ છીએ. તો અરજીના આધારે તપાસ કરો છો તો તમે ફરિયાદના આધારે તપાસ કેમ નથી કરતા? ફરિયાદ દાખલ કરો. હજી તમે તપાસ કરો. તપાસ માટે તમને 90 દિવસનો સમય મળે છે. પણ દાદાની શું અરજી આપણે દાદા જે કહેવા માંગે છે એ મને દાદા રજૂઆત ખુદ પોતે દુકાન ધારક છે. અનાજ આ લોકોનું ચોરાણ છે. અમે આવ્યા ફરિયાદ કરો. આ લોકો ફરિયાદ લઈ તમે આપણે જવાબ લઈ લેશે આપણા ટીમ તો દાદા તો પોતે છે. લખો ને એનું નામ દાદાનું હોતે. હા દાદાને ક્યાં લેવાની જ વાત આવે? દાદા જ પોતે દુકાનદાર જ પોતે છે. એટલે જે ગામના દુકાન કાર ધારક છે ને એ જવાબ લખાવી દો. એટલે હવે આ લોકો ત્યાં આવવાનું છે. પગાર તમે લે. અરે સાહેબ થકા ખાન થાકી ગયા. અમે હવારને આમ જઈને હા સાહેબ જે કરવું એ આઈને બાકી કાર ધારકો સુધી એમના સુધી અનાજ નથી પહોંચ્યું એ તમને ખબર છે. તો મામલતદાર તરીકે તમે ફરિયાદી ન બની શકો? ઓનલાઈન લીધેલા છે એમને અનાજ નથી મળ્યું. આ બધા જનતા ઉભી છે બરાબર. તો તમને ખબર છે તો તમે ફરિયાદી કેમ નથી બનતા? તો તમે અરજીના આધારે કેમ તપાસ કરવી? ફરિયાદ લ્યો ને, ફરિયાદના આધારે તપાસ કરજો. બાયોમેટ્રિકના આધારે હું જાણું છું ને એટલે સાંભળું છું. બાયોમેટ્રિકના આધારે અનાજ વિતરણ થાય છે. ક્યાં વિતરણ જોવાય? બધા ઉભા છે. કોને મળ્યું છે ભાઈ? કોને અનાજ મળ્યું છે ભાઈ? કોને અનાજ મળ્યું છે? દાદા પોતે દુકાન ધારક છે. સહકાર આપે છે તમને. ત્યાં આવી જવાનો સાહેબને જવાબ આપી દો. જનપ્રતિનિધિને જવાબ આપો. જનતાને નો આપો તો કઈ નહીં. જનતા એને મત આપ્યા છે એને જવાબ આપી દો ને તમે. મામલતદાર આપી દો. તમે આપી દો. આપી દો ને. હમણાં તમે કહેતા હતા ને યોગ્ય કાર્યવાહી કરશો તો જવાબ આવી જાઓ. આવી જાઓ. તમારું સ્વાગત છે. આવો આવો બધા. અમે બધા તમારી પાસે ન્યાય માટે આવ્યા. મેડમ અમે ન્યાય માટે આવ્યા છે તમારી પાસે. આવો આપણે કઈ જવાનું એફઆરઆઈ કઈ જાય આગળ તો વાંચી ને ચાલો તપાસ વાત કરીએ. કાર્યાલય વાત કરે. કાર્યાલય વાત કરી લઈએ પછી આવે. હાથ જોડીએ છીએ. આવો ને પ્લીઝ. તપાસ પોસ્ટની ચાલુ હતી તાત્કાલિક પૂરી થઈ ગઈ. પોસ્ટની તપાસ.
રાજીવ હાલે. 25 દુકાન વાળા. બધા બેસી જાઓ, બધા બેસી જાઓ. એક સાઈડમાં રહી જાઓ. કામ શું ચાલુ કરો? એ ભાઈ એ બેહી જાઓ બેહી જાઓ બધા બપોરે હવે 2 કલાક મોટું બેહી જાઓ હવે કોઈ જરૂર નથી બે જાઓ આવો બધા બે જાઓ ભાઈ બધા સાંભળજો પહેલા તો તમને બધાને ખબર હોવી જોઈએ કે ઘટના શું હાલે. ઘટના એ છે કે સરકારે 2 મહિનાનું અનાજ મોકલ્યું અને ગરીબના હાથમાં 18 મહિનાનું 3 મહિનાનું અનાજ વચ્ચે થઈ ગયું. વિસાવદર તાલુકામાં 4 લોખંડના ગુડા છે. એ 4 લોખંડાઓ આખા વિસાવદર તાલુકાનું અનાજ દર મહિને કરોડોનું ખાઈ જાય. તમારા ગામમાં કોઈ ગરીબ માણસ મજૂરી કરતો છે ખેતરમાં, ગાડીઓમાં જતો હશે, બીજા ગામમાં સવારમાં આપણી કોઈ ગેસ ટિફિન બનાવી સવારમાં બીજા ગામમાં મજૂરી કરવા જતા બગસરા ઉભી કરી આમાં જાય એને જે 25 કિલો ઘઉં મળવા પાત્ર હોય એ ઘઉં લફંગાઓ ખાય છે, દર મહિને ખાઈ છે. આમાં જે ખાય છે પણ આ વખતે તમારે આ પોલીસવાળા અને આ મામલતદારની ઓકાત નથી કે લફંગાને પકડી કે આવી ગયા બધા સિંધુ બની દારૂ હપ્તા લેવા હોય તો નંબર હોય છે, બેટીના હપ્તા લેવા હોય, જુગારના હપ્તા લેવા હોય, રિક્ષાવાળાને હેરાનગતિ કરી તોડ કબાડા કરવા હોય તો આ બધા સિંધુ એની ઓકાત નથી કે આ વિસાવદરના લોકમાં પકડી અને આવી ગયા બધા મોટી તોફી બની પડી. તમે બધા કેટલા વર્ષો સુધી લાચાર બની જીવશો ભાઈ? લાચારી કેટલા વર્ષ કરશો? તમારા માટે આત્મસન્માન જેવું છે એટલે લડતા બોલતા કેમ નથી? આવડા મોટા મામલતદાર થઈને પર ઓકાત તો પાવલી નથી અને હાલી નીકળ્યા મામલતદાર બની, હાલી નીકળ્યા પીએસઆઈ બની, ચીન સપાટા કરવાના, રીલો બનાવવાની. બનાવો રીલ, જાઓ પકડીને અનાજ માફિયા પકડીને બનાવો રીલ. તમારા મોકાત હોય તો આખા વિશ્વમાં દારૂ વેચાય છે, તમે બધા સપોર્ટ આપો, જનતા રેટ દારૂ કરવાના લોકો સજામત કરાવવાના. આપવાના સ્ટેપો તમે તમને ગુપ્ત મેસેજ આપી તારીખ ટાઈમ કોઈ નથી કહેવાની. જે જગ્યાએ દારૂ વેચાય જનતા રેટ કરવાની છે. 2 નંબરના હપ્તા ખાઈ ખાઈ ખાજા ફરજ બધા આખા વિસાવદરને દારૂ પીવડાવે છે અને એફઆઈઆર લેવામાં ઘા વાગે છે. આને પૂછું, કિરીટને પૂછું, આને કિરીટના બાપાનું છે અહીંયા બધું. કિરીટને પૂછ્યા વગર એ કઈ હપ્તા નથી. તો તમારામાં આત્મસન્માન જેવું છે કે નહીં ભાઈ? તમારું અનાજ ચોરી થઈ જાય અને ભાઈ તમે જે સાંભળતા હોય તમારા છોકરા એવા થાય ને આખી જિંદગીની દારૂની કમાણી વહી જાય. દવાખાનામાં થોડી ભગવાનથી શરમ રાખો, ભગવાનથી જીવન રાખો, ઈશ્વરનો ડર રાખો. ધારાસભ્યથી નો બીવો તો કાંઈ નહીં. તમે તો બહુ મોટા જુનાગઢના નવાબો છો, તમે પરામરાથી બીવો, ભગવાનથી બીવો. એક દવાખાનું આવશે ને તો જિંદગીનો દારૂના હપ્તા બધા વૈયા જાય. એમાં શરમ આવવી જોઈએ, શરમ. રિક્ષાવાળાને લૂંટો, વેપારીને લૂંટો અને કેમ 2 નંબરનો હપ્તા બાદ અનાજ માફિયા આવે તો કાં ફાટી નહીં ભાઈ? પકડો અનાજ માફિયાને. ઓકાત નથી તમારી. નાના માણસો પર દાદાગીરી કરવાની. હમણાં એક પિન આવશે એટલે મને ફાંસી ચડાવી દો, ફાંસી ચડાવી દો ગોપાલ ઇટાલિયાને. શરમ આવવી જોઈએ તમને. ગરીબોને દબાવવાના સિંધમ બનીને ફરો છો. નાનો માણસ આવે તો બધા માથે ચડી બેસશે. હમણાં આ સાહેબ આવશે, ઓલો સાહેબ આવશે, આવશો બધા પણ તમારી ઓકાત પાવલીની નથી. એક અનાજ માફિયાને પકડવાની ઓકાત નથી. આવી ગયા બધા યુનિફોર્મ પહેરી. શરમ આવવી જોઈએ. 8 પાસની ગુલામી કરો છો અને તમે બધા દોસ્તો થોડા જાગો, અવાજ ઉઠાવો. ક્યાં સુધી આવું લાચાર જીવન જીવશો? 1.5 મહિનાનું ગરીબનું અનાજ ખવાઈ ગયું. યોગ્ય વાત છે કે યોગ્ય કયો છે બધા? એમ આપણી બહેનો મજૂરી કરે છે. ગામડાનો ગરીબ માણસ કેમ મજૂરી કરે છે? સવારમાં 5 વાગ્યામાં ટિફિન બનાવે, ટિફિન લઈને વાડીએ જાય, આખો દિવસ મજૂરી કરે, સાંજે થાકીને આવે. આપણી બેન ચૂલો કરે, ઘર હાકાટું રોટલા કરે, ખાય, વાસણ ધોવે, હાથમાં કેટલું મોઢું થઈ જાય અને એના ભાગનું એ દીકરી બેનના ભાગનું અનાજ ગુંડા ખાઈ ગયા. મામલતદારની કે આ પોલીસ સ્ટેશનની ઓકાત નથી કે ગુંડાને પકડીને બધા સિંગમ બની ફરે છે. તમારી ઓકાત 4 પૈસાની છે. રિક્ષાવાળાને દબાવવા સિવાય તમારાથી કાંઈ થાય એમ નથી. જાઓ, રાજીનામા આપીને ઘરે વયા જાઓ.
રિક્ષાવાળા સિવાય તમે કોઈને કઈ કહી શકો એમ નથી. સિંઘમો બનીને રીલો બનાવો છો. જાઓ પકડો ઓલા અનાજ માફિયાને, વિસાવદરનું અનાજ ખાઈ ગયો. આખા તાલુકાની બહેનો દીકરીઓના મોઢાનો કોયો છૂટવી દીધો અને તમાશો કરે મામલતદાર. પકડાઈને એફઆઈઆર કરીને અને ભાઈ બોલાવો બધા વિસાવદરના લાભાર્થીઓને બોલાવો. જેને જેને અનાજ નથી મળે ફોન કરો. બધા અહીં આવીને પોલીસને ફરિયાદ આપે. ફોન કરો તમારા ગામમાં જેને 2 મહિનાનો અનાજ ન મળે બધાને બોલાવો. જેને જેને આરે અન્યાય થયો, જે પીડિત છે, જે ફરિયાદી બધાને બોલાવો. જાઓ બધા કરો ફોન. ભાઈ કાઢો ફોન. બધા કરો, ચાલો. હાલો 2 મહિનાનો અનાજ ન મળે બોલાવો. કરો ફોન બધાને. બોલાવો. અનાજ માફિયાને પકડવાની હિંમત નથી ને આવી ગયા સિંહો બધા રીલ બનાવવા માટે. શરમ આવવી જોઈએ. હપ્તા લેવામાં નંબર 1. મામલતદાર તો મોટા હપ્તા લે છે. અમે નથી જાણતા કેવડા હપ્તા લેશો એમ. આવીને ઘૂસી ગયા અંદર. હપ્તા લેવાના સિંઘમ અને ગુંડો આવ્યો કિરીટનો તો વખત પાવલીની. શરમ આવવી જોઈએ. આત્મસન્માન જેવું હોય તો ઘરે રહી જવું જોઈએ. અહીં ઉડે ગરીબ માણસોને દબાવવામાં નંબર 1, ગામડાના માણસને ધમકાવવામાં નંબર 1, રિક્ષાવાળાનો તોડ કરવામાં નંબર 1 અને ગુંડા એવા અનાજ માફિયા. એકેયના મોઢામાં શબ્દો નથી. બધા તે બીવે છે ગુંડાથી. 5.5 બધા માંડાવડ ઉભા રહી જાય. ઓલા હીરાવાળા છૂટે ને ફોન 200 રૂપિયા લેવા. 200 અનાજ માફિયાને પકડવા માટેની લડાઈ છે. ભાઈ તમે બધા ક્યાં સુધી ટેકો આપો એમ છો? મગાવવાનું થાય છે. એ આરોપીઓને પકડીને ન લાવે ને ક્યાં સુધી? આપણી માતા બહેનો જેના હકનું અનાજ છીનવાઈ ગયું એ બધી માતા બહેનો લઈને આપણે લાવવા છે. અને જેને બોલાવીને બોલાવી ગુંડાઓને પકડવાની ઓકાત નથી ને અમને દબાવવા નીકળ્યા છો. જાઓ તમારી હિંમત બતાવો. ગુંડા ઉપર બુટલે કરો ઉપર. અમારી સામે નો એવું કરતા તમે. આખા વિસાવદરનું અનાજ 4 જણા ખાઈ ગયા ગુંડાઓ, લફંગાઓ. વિસાવદર પોલીસ સ્ટેશનની હિંમત નથી કે ગુંડાને પકડે. મામલતદારની હિંમત નથી. અને ગરીબ માણસ કૂપન કરાવવા મામલતદાર ઓફિસ આવતો તો તમે સિંઘમો બની જાઓ. નહીં થાય. કાલ આવજે ખાઈ કરી લેજે. કોઈને 2 મહિનાનું અનાજ નથી મળ્યું. ગોડાઉનમાં નથી નીકળી ગયું. ગોડાઉન માંથી નહીં. તમારા બધાના ઘર પરિવાર આપણી બહેનો છે. એ ભલે થયું ભાઈ. ગોડાઉન માંથી માલ નીકળી ગયો છે. ભાવ ચોખા. બરો મામલતદાર અંદર બેઠા. જાઓ રજૂઆત કરો. જાઓ. બધા મામલતદારને મળો. જાઓ બધા મામલતદારને મળો. રજૂઆત કરો ભાઈ. જેને તકલીફ હોય આ મામલતદારને કયો બહાર આવે. મામલતદાર બેઠા નહીં. બોલાઈ ગયો મામલતદારને બહાર બોલાઈ ગયો. મામલતદારને બહાર બોલાઈ ગયો. બે જ વસ્તુ આવી છે. ફોજદારી મેટર નથી. જનતાને કારણ વગરની ખોટી રીતે ના ઉશ્કેરવામાં આવે. નિયમ મુજબની પ્રોસેસ કરવામાં આવે. કાંઈ વાંધો નહીં. આ જાહેર જનતાને નમ્ર અપીલ છે. ખોટી જનતાને ના ઉશ્કેરવામાં આવે. નિયમ મુજબ ને કાયદેસર જે થતું હોય 100% ફોલો કરવામાં આવે. આ તમામને લાગુ પડે. તો સવારે 10 વાગ્યાથી અત્યાર સુધી શું કાર્યવાહી? ફોજદારી મેટર જ નથી. આવી ગયા મામલતદાર આવી ગયા. તપાસમાં જિલ્લામાં પૂરી પૂછાઈ ગયા. જેને માલ નથી મળ્યો અને જે આવી ગયો. માલ નથી મળ્યો એ ટીમે બનાવી તપાસ કરી નિવેદનો લઈ જે ધારક નકારશે માલ મારો નથી મળ્યો એના આધારે બાયોમેટ્રિકની વેરિફિકેશન કર્યા પછી જે તપાસ થશે કલેક્ટર હુકમ કરશે એના આધારે હું પોલીસ સ્ટેશનમાં પહોંચીશ. એનો સમય કેટલો લાગશે? કલેક્ટર સાહેબ મને જ્યારે હુકમ કરી દેશે એના આધારે હું આમાં 8 વર્ષ લાગશે. એ તો કોર્ટનો મેટર છે. નહીં, બને નહીં. હુકમ જ છે ને. તમારો હુકમ છે. આ ખાલી કરજો. એ બેન બિચારી ગઈ છે ખાલી કે મામલતદાર સાહેબના હુકમનું પાલન થાય. કોર્ટમાં જિલ્લા આપણે આટલો માટે જ ગઈ છે કે મામલતદારના હુકમનું પાલન થાય. પૈસા સેપર છે પણ આપણે એ નથી કરતા. પણ હુકમ ક્યારે આપે?
ઈ નહીં, આ એક દિવસ, બે દિવસ કલેક્ટર સાહેબને પૂછી લ્યો ને સાહેબ. કલેક્ટર સાહેબને વાત કરી છે અમે DS કલેક્ટર સાહેબ. આપણે અમે અહીંથી રિપોર્ટ મોકલશું અને એ મને હુકમ કરીને આપે. સમય આપો એ તો 4 કલાકમાં તપાસ દુકાનની 4 કલાકમાં તપાસ છે. સાહેબ, 400 દુકાન નથી, ખાલી 4 જ દુકાન છે. સાહેબ મને અધિકૃત આ લેરિયાનો હુમલો થયો હતો. આજ દિવસ સુધી તપાસ નથી આવી. 4 વર્ષ થયા. 4 વર્ષ 380 FIR છે ફરિયાદી. હા, શું ઓડિયો ફરિયાદ બીજા મામલતદાર હશે. એને કલેક્ટરનો હુકમ નથી આવ્યો. આ હુકમ ક્યારે આવશે? એને તમે કહો, તમે આ હોતી ને પબ્લિક તો ભઈ કિલો છે ને વન બાય વન ભાઈ શાંતિ રાખો બધાય ઉભા એમ બોલો મામલતદાર મામલતદારને પૂછે છે હા, મામલતદાર સાહેબ એમને નહીં. મામલતદારને પૂછે છે બહુ કાયદો ખબર છે આખા વિસ્તારના કાયદા કાંઈ વાંધો નહીં આપણે આખા વિસ્તારના કાયદા ખબર છે ના, 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 ના. આજે કોઈને ખબર નથી ના, 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 અમે ચિંતા નહીં કરીએ. અહીંયા ક્યારે આવવાનું? પબ્લિક નથી ગુંગા કરો. શાંતિ રાખો એક પછી એક પૂછો પબ્લિક આ સાહેબ બંધ કરી દો. ભાઈ એક એક હાથ ઉઠાવો. પબ્લિક નો હાથમાં જાગે પબ્લિક જાગૃત થઈ આજે પૂછે છે ભાઈ સાહેબ જવાબ આપે છે હવે સરકારી જવાબ અરે એ થોડા સાહેબ અહીંયા આવવાના છે. 50 વીઘાનો ખાતેદાર છે એને રાશન મળે છે બરોબર તો અમારા જીવાપરાની અંદર જે તે મંત્રી આવ્યો એને 250 કૂપન કાઢીને કે 10 વીઘાના 5 વીઘાના ખાતેદાર છે એને ક્યાંથી મળશે તો ઓલો મંત્રી ફોર્મ ભરીએ તો મંત્રી એમ કે તમારે સ્લેબ વાળું મકાન છે તો હું ગામડામાં સ્લેબ વાળા મકાન નથી અને પ્લસ રહી વાત એ કે એ 50 વીઘાનો ખાતેદાર છે તો 5 વીઘાના ખાતેદારને રાશન મળવા પાત્ર નથી અને નથી મળતું ભાઈ આ પોતાની મેટર નથી છતાં પોલીસ સ્ટેશનમાં આવીને કારણવગરનો માહોલ બગાડવાનો પ્રયત્ન ના કરો તમે બધા જાણો છો કે પોતાની મેટર નથી છતાંય પોલીસ સ્ટેશનનું વાતાવરણ ના બગાડો કલેક્ટર સાહેબ તમારા ફોન પોલીસ તમારા વચ્ચે સાહેબ. લો, તમે સાહેબને રજૂઆત કરી. કલેક્ટર સાહેબને રજૂઆતમાં કરો. હાલો ભાઈ, હાલો આપણે ગોપાલભાઈ હાલો. તમે ગોપાલભાઈ હાલો. ગોપાલભાઈ દાતો લેવા હોય તો કે પોલીસ પોલીસ સ્ટેશન આવી માહોલ બગાડવાનું શું? પોલીસ સ્ટેશન આવી જનતાને આમાં કેમ માહોલ બગડે આપણે બે માહોલ બગાડો અમને ક્યાં રિસ્પેક્ટની વાત કરે છે ભાઈ પોતાની મેટર અમને સુકારો કર્યો ગાયલું બોલ્યા ઉગ્ર કાપી અમે આની સાથે વાત કરીએ તમે શું કામ છો? અમે એમની સાથે વાત કરીએ. અમે એમને રિસ્પેક્ટ જોઈ છે મામલતદાર ત્યાં નથી મળતા એટલે તો અહીંયા બોલાવાય ને પકડી જવા પડે. ઓછું તો હવારની રાહ જોવાય છે. ભાઈ તમારા લોકોને પ્રશ્નનું સોલ્યુશન કરવું છે કે જનતાને મુશ્કેલી જનતાને નથી ઉશ્કેરવી, જનતાને નથી ઉશ્કેરવી. ઉશ્કેરેલા જ છે. ભાઈ આ તો જનતાને મુશ્કેલી 33 કિલોમીટર થી આવ્યા છે જખ મરવા આવ્યા. ભાઈ બોલવા મર્યાદા કાયદા વિરુદ્ધ નહીં ભાઈ કોઈ શબ્દ નહીં બોલે કાયદાની મર્યાદામાં રહીને વાત કરજો બધાય ભાઈ આ ભાઈ કોણ શું નામ છે તમારું આજો ભાઈ એમ પણ એમને કેમ આ ભાઈ ગાડ બોલ્યા છે અને એનો પુરાવો છે અમારી પાસે ક્યાં પણ ગાડતા બોલો. તમારા બધાના રેકોર્ડિંગ છે અને મારા કેમેરામાં છે ગાડ બોલ્યા અમે ભાઈ છે ને એમના બોલો અમે રિસ્પેક્ટ બોલો અમે જવાબદાર વ્યક્તિ છે કોઈ તો ના, 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 ક્યાં ભાઈ તમને શું કીધું આ ભાઈ તમને ભાઈ આપણે ટાઈમ બગાડવામાં આપણે રહી જઈએ. હાલો બેસો 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 ક્યાં ગઈ ભાઈ ક્યાં આવી આવો આ બધા નીચે બેસી જાજો ભાઈ. આ બધા નીચે બેસી જાજો.
બધા બેસી જાઓ ને. ચાલો ઈ ગોતો તમે ચોર ગાળ બોલે છે એમ કે છે પોલીસે અમારું હું ઉખાડી લીધું એમ કે છે અનાજ ચોરો ગાળું બોલે છે પોલીસ અમારું કાંઈ નથી ઉખાડી લેતી લઈ જાઓ. બહુ ખરાબ ગાળ બોલ્યું છે. અનાજ ચોરો ગાળ બોલે છે કે વિસાવદર પોલીસ અમારું કાંઈ નથી ઉખાડી નહીં, લેતી નહીં. અનાજ ચોરો એવું કહે છે પોતાની મેટર નથી. ચોખીન ચાટ વાત છે. પેલા ગાળ કોણ બોલ્યું તું? તમારા જોડે ગાળ બોલે છે. તમારા પાવર મિસ બોલે છે. કોઈ ગાળ બોલે છે એને હાજર કરાવી દો. ઊંધો ડાયવર્ટ થાય છે. પબ્લિકથી ગાળ બોલે અનાજ છે. ચોરો હાજર કરો ને પેલા આપણાથી થાય એમ છે અનાજ ચોરો પકડાય એમ છે ફોજદારી મેટર આપણાથી નથી. અનાજ ચોરો એ ચોરી કરી પકડાય એમ છે આપણાથી ફોજદારી મેટર નથી. અનાજ ચોરી ફોજદારી નથી મામલતદાર સાહેબ સરકારી અનાજ ચોરાઈ જાય એને ગુનો તમે જે નથી વાત કરો છો એમાં કેટલું તથ્ય છે? મામલતદાર સાહેબને અમે ચોર છીએ તો પછી ભાઈ ગાળ કોણ બોલ્યું તું? અનાજ ચોરો ગાળ બોલે છે કે વિસાવદર પોલીસ અમારું કાંઈ નહીં ઉખાડી શકે ગાળ બોલવાનું વિસાવદર પોલીસ અનાજ ચોરોને પકડી શકે એમ છે બોલે અનાજ ચોરોને પકડાય એમ છે આપણાથી પકડાઈ શકે છે. અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી આપણાથી રીલ બને એમ છે કે અનાજ ચોર પકડાય એમ છે રીલ્સ બનાવો, રીલ્સ. અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી બનાવો. અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો ગાળ બોલે છે, ક્યાં છે? અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે? અનાજ ચોરો ચેલેન્જ આપે છે અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે? અનાજ ચોરો વિસાવદર પોલીસને ચેલેન્જ આપે છે કે તમે મારું નહીં બગાડી શકો પકડો જાઓ અનાજ ચોરોને અનાજ ચોરો પકડાતા નથી હાલો ભાઈ વડીલો બે જાઓ ન્યા. એ જાઓ. સંગમગીરી કરે. એમ નહીં એમ નહીં કોઈ નથી ગાયું ભાઈ ગાળ એને બનાવટી કીધું છે કોઈ ગાળ બોલ્યું નથી. નહીં તો ઉપચારેલું કોઈ ગાળ શું કામ બોલે? અમે ક્યાં ચોરી કરી અમારે ગાળ બોલે? પણ આ તો ઊંધું ઉપાડવાની મુદ્દો ડાયવર્ટ કરવાની પ્રૂફ નથી તો ઈ કે એને પકડી લેશો બાઉલ કોણ બોલે? મુદ્દે કોણ બોલે? વિસાવદરની જનતાનું અનાજ છેડે ચોરી કર્યું એ અનાજ માફિયા ગાળું બોલે છે કે વિસાવદર પોલીસ અમારે કાંઈ નથી જાઓ પકડો. ચેલેન્જ આપી ને. ભાઈ બે જાઓ શાંતિ. ચાલુ 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 અનાજ ચોરી ગુનો નથી અમારે કંઈ કરવાનું તમે અહીંયા આવ્યા એ ગુનો અનાજ ચોરી ગુનો નથી અવાજ જુઓ. ભગવાન કોશિશ કરી જુઓ. આપણે આ બાજુ ઉભા રહ્યો બેસી જાઓ. હા ભાઈ પરેશભાઈ જાતો નહીં મામલતદાર ને ક્યાં આવી આવો આ બધા ઓલા મેડમ ને કે ગુંડાગીરી લાગે બોલો બોલો મામા ઈચ્છા દર્શાવ હા હા રવિવારે ફ્રી હો મામા હા પાકો પાકો ના ના પાકો પાકો મામા હા હા કઈ વાંધો નહીં ના ના વેલા વેલા હા મયુરભાઈ ફોન કાપી દીધો ઘડીક ફોન કાપી દે ભલે ને હવે મારે કેવું હું થોડી બેસીશ. અઠવાડિયું અહીંયા બેહવાનું છે કેમ કે તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી તમે બધા મળેલા છો. તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી
આમ જનતાનું કાર્ડ કેન્સલ કરવું હોય કૂપન કે તમે કોઈ તપાસ નથી કરતા ગજ લઈને કેન્સલ કરી નાખો છો આમલો કરી ગરીબ માણસનું કૂપન ખાસ કરતું કેન્સલ કરી નાખો અને માફિયાઓની વાત આવી તો કે તપાસ કરીશું ગરીબ માણસના 4 કિલો ચોખા મળતા હોય છીનવી લો છો તમે અને માફિયાની વાત આવી તમે બધા એટલા બધા લાચાર કેમ છો તમે એવડા મોટા તમે બધા એટલા લાચાર કેમ છો એવડા ગુંડા સામે હુકમ કરશે અધિકૃત કર્યા પછી અમે ભાઈ તમારા બાજુ ગયો હતો તો થઈ ગયું 20 વર્ષ લાગશે અઠવાડિયાની મુદત આપો અમે દરખાસ્ત કરી સામે મોકલી દઈએ આ કાકાએ આ કાકાએ ઉભા એ વાત નથી બીજી વાત કોઈ પણ દુકાનદાર પોતે રાજીનામું આપવાનું રાજીનામું પત્ર આપે અથવા ચાર્જ છોડવા માટેની અરજી આપે એનો નિકાલ કાયદા પ્રમાણે કેટલા મહિના કરવાનો હોય બરાબર મહિના સુધી જો નિકાલ ન થાય તો શું માની લેવામાં આવે મંજૂર કરી લેવામાં આવે 2 વર્ષથી તમને અનાજ મળ્યું મેસેજ બધા અનાજ આ જો આ કરી આ રહ્યા અનાજ મળ્યું તમને મેસેજ આવી ગયો અનાજ નથી મળ્યું ને કઈ દુકાન છે તમારી આ બસ તો એમાં તમારા જવાબ છે ને એ અમારી ટીમ બનાવી છે એ મુજબ બધાને લેવા આ બધાને મેસેજ આવ્યા છે અનાજ કોઈ હશે એ મુજબ બધા રાખી એમ નહીં તમે માફિયાઓ સામે બધા લાચાર કેમ છો એટલા બધા અને અમારી સામે ડોળા કાઢો હોય તો પહેલા આવી જાવ આમ જનતા અમે ડોળા કાઢો આમ અને માફિયા આવે તો લાચાર છો તમે બધા એક થી કઈ થાય એમ નથી એક કે ની હિંમત નથી માફિયાઓને પકડવાની લાચાર માણસો છો તમે શરમ આવી જોઈએ સાહેબ મારા ગરીબોનું અનાજ ખવાઈ ગયું ગોપાલ ઇટાલિયાનું નથી થવાનું ગરીબ જનતાને એક મા બેન દીકરી ટિફિન લઈને જઈને મજૂરી કરે સાંભળો બધા જેને માલ નથી મળ્યો જેની રજૂઆત હશે હું રજૂઆત કરવાની હવે સાહેબ હું રજૂઆત કરવાની પીઆઈ સાહેબ આપણાથી એફઆઈઆર થાય એમ છે કાયદાની જોગવાઈ પ્રમાણે એવું છે. તો તમે લાચાર છો ને માફિયા સામે તમારા નથી થાય એમ ને તમારાથી માફિયા સામે કઈ કામ નથી થાય કહી દો ને ભાઈ કાયદેતા શીખવાડો હું થોડો અભણશું સાહેબ કેમ વાંધો નહીં? સાહેબ પકડે માફિયાને આ બધાને મેસેજ આવ્યા ભાઈ બધા સાંભળો અને તમે કાયદો શીખવાડો છો માફિયા લેખિતમાં કઈ લઈ ગયા અનાજ તમને લેખિત જાણ કરી લઈ ગયા માફિયા વગર લેખિતમાં અનાજ લઈ ગયા અને હવે ફરિયાદ આવી તો તમે કે બધું તપાસ કરું આ કરું એ કરું તમે અનધિકૃત માણસ છો કલેક્ટર સાહેબ ઓથોરાઇઝ કરે છે અમને અરે મામલતદાર પોતે ઓથોરાઇઝ છે મારા સાહેબ છે પણ પૂરતા પુરાવા લડો અને દરખાસ્ત કરી પછી સમય લાગશે હવે હા બરાબર નહીં પોલીસ એમ કીધું કે પુરવઠા પાસે જાઓ ઓર્ડર લઈને આવો એફઆઈઆર કરો પુરવઠા પાસે સિક્વન્સ ઓફ ઇવેન્ટ ને હા પોલીસે પુરવઠા નાયબ મામલતદાર પાસે મોકલ્યા કે ઈ સમજતો કરી પોલીસ સ્ટેશન ને નહોતી ખબર એટલે આમ જનતા આવી તમે સમજતો કે પુરવઠા નાયબ મામલતદાર પાસે જાઓ પુરવઠા નાયબ મામલતદાર કે મામલતદાર પાસે જાઓ આ એવા મામલતદાર ઈ કે કલેક્ટરને દરખાસ્ત મોકલી કલેક્ટરને મળો તો કે મંત્રીને મળો મુખ્યમંત્રીને મળો ગરીબના પેટના 4 કિલો ચોખા ખવાઈ ગયા તમે આ બધા સાહેબ બેઠા દાદા ખુદ એમ કહેશે કે લઈ ગયા ચોરી કરી મેન મુદ્દો અનાજ સાહેબ દુકાને જાય તો અંગૂઠો આપે દુકાનેથી માલ લઈને આવે એ રીતે છે હવે તમારા મેસેજ આવે દુકાને તમે જ્યાં તમે લખાવો તો ખ્યાલ આવે ને કે ભાઈ દુકાન હતી તમારો મેસેજ આવી ગોપાલભાઈ એને સમજાવો એક વાર અંગૂઠો દીધો ને 1 મહિના 2 મહિનાનું ભેગું લેવી એને સમજાવો એક મહિનાનો અંગૂઠો લઈને 2 મહિનાનું ખાઈ જાય તપાસમાં તમે લખાઈ દો આખા તાલુકાની હવે હું રજૂઆત લેવા
ઘરે ઘરે જાઓ તમે. બોલશો તમે બોલો હું વયો જાઉં. તો ઘરે સાંભળો. ઈ તમને છેતરી જાહે. ઈ બધા બહુ કાબા માણસો. હું તમને બોલું છું સાંભળો. તમને છેતરી જાહે. અષ્ટમ ફરાવ કરીને બધું છેતરી જાહે. સાંભળો ઘરે. હું તમને સાહેબ એટલું રિક્વેસ્ટ કરવા માંગુ છું કે 1 મહિનાનો અને 2 મહિનાનો સામાન સ્ટોકમાંથી આઉટ ગવર્મેન્ટના ડેટાબેઝમાંથી 2 મહિનાનો એટલે ડબલ અંગૂઠા લીધો. હવે તમે એમ કહો છો કે કોઈ કાર ધારક ફરિયાદ કરશે તો તપાસ કરીશું. તમે સાંભળો. તમે ગામે ગામ જઈને ટીમ મોકલી જવાબ લેવા માંગો. આખા વિસાવદર આખા ભેસાણમાં કૌભાંડ થયું છે. તમારી ટીમ ગામડે જશે, અરજદારને મળશે, એનો જવાબ લખશે. તમે પોલીસને બધા ઉભા છો. આવડી મોટી સરકારી વ્યવસ્થા ધારાસભ્યને એવું આશ્વાસન અપાવવામાં નિષ્ફળ ગઈ છે. તમે કઈક ઈમાનદારી કામ કરશો એવું તમે આશ્વાસન આપી શકવાની કેપેસિટી નથી. ગામડાનો નાનો માણસ તમને જવાબ લખાત મરી ન જાય. કાર તમે બંધ કરજો. નિયમ બધા અમારા માટે છે. કિરીટ પટેલને બતાવો જાઓ નિયમ તમારી ડાયરીમાં હોય તો. નિયમ બધા અમારી માટે જ છે ભાઈ. વિપક્ષ માટે ભાજપને નિયમ બતાવે. આ દારૂ વેચાય છે આખા વિસાવદરમાં. બતાવો નિયમ કયા નિયમથી દારૂ વેચાય છે. નિયમ બધા અમારા માટે જ બનાવેલા છે. દારૂડિયા માટે, માફિયા માટે, ગુંડાઓ માટે કોઈ નિયમ નથી. બધા નિયમ. આ સસ્તી પ્રસિદ્ધિ. જા હું હીરો બની ગયો, વડાપ્રધાન થઈ ગયો ભારતનો. બહુ મજા આવી. સસ્તી પ્રસિદ્ધિ. ભાઈ તાલીઓ પાડો. વડાપ્રધાન સસ્તી પ્રસિદ્ધિથી હું વડાપ્રધાન બની ગયો ભાઈ. વિસાવદરમાં મને બહુ સસ્તી હે ભાઈ. વિસાવદરમાં એટલી સસ્તી પ્રસિદ્ધિ મળી, વડાપ્રધાન બની ગયો. એવું ન હોય. તમે સાહેબ આપણે અનાજ ચોરી થઈ છે. તમે એફઆઈઆર કરાવવામાં છોડી દો. હાલો કાયદાના પ્રશ્ન હજુ એકવાર હું ઇગ્નોર કરું. તમે ભરોસો અપાવવામાં નિષ્ફળ ગયા છો. તમે ખરેખર કઈક કરવાના છો. ભરોસો ક્યાં તમારો? સાહેબ એવી તો ચાંચુડી ઘડાવું છું એવી કેટલી તપાસું પોટલા ભરી છે. કોઈ તપાસ ગોડાઉને માલ ટેમ્પા ઉતરવા મીડા ગામડાઓમાં ફોન મીડા આવવા. જે કેસમાં ડોક્યુમેન્ટ હતા એને તમે કઈ ફાંસીએ ચડાવ્યા? કેટલી ઘટનાઓ કાગળિયાના પોટલા બંધ પડી છે. તમે વિશ્વાસ ન કરો. વિડીયો મંગાવી લો. તમે જેનો જવાબ લેહો એને ઓલો પછી એક કેસ ડીલર દબાવશે. ટેમ્પા ઉતરવા મીડા. અમારો તો ભાવ બગડ્યો સાહેબ. ટાઈમ ની ક્યાં ઉભા સાહેબ ભાઈ ટાઈમ છે. એનું કામ છે. સાહેબ ને શું કામ છે? એને રીલ બનાવવાની. જાવ સાહેબ ને શું કામ છે એવી વાત કરો છો? અમારે એફઆઈઆર કરાવવાની છે. કાયદો અમારા માટે ભાજપ માટે અલગ છે. ચોરી છે. ચોરી કાયદામાં નથી આવતી. એ તો ફરિયાદ દાખલ કરીને પુરાવા લઈ શકો તમે સાહેબ. જે દુકાનદારે માલ નથી આપ્યો માલ ક્યાં ના પાડે તમે ક્યાં આપ્યો માલ એના આધારે પછી પોલીસ હાલો લખો. બરોબર. ઓકે. આયા.